ટુમ ટુમ ટણાવ. ભાંગી નાખું તમને બેને. જો હવે તમને મસ્તી કરતા ગેમ રમતા ભાળી ગઈ ને તો પરીક્ષા નજીક આવે છે ને તમને બેને ગેમ ને મસ્તી હું જશે. ઓય હું છોકરાને તતડાવસ તું? હું કેમ મારેસ? મારે નહીં હું બેને સાટે. હમણાં પરીક્ષા નજીક આવે છે નકરું ગેમ માં મસ્તીમાં ધ્યાન છે. હા પણ આ વાત પ્રેમથી નહીં થાય. अच्छा ઓય અહીંયા આવો તમે બે. જો બેટા, નાના બાળકો છે ને મસ્તી કરે, ગેમ રમે, એ વસ્તુ સારી છે, अच्छा પણ થોડું થોડું હારે ભણવામાં ધ્યાન આપવું પડે ને. પપ્પા મને ભણવા મન જ નથી લાગતું, એનું શું કરવું? અરે પણ બેટા, ભણવામાં મન ન લાગતું હોય તો એની દવા લઈ લેવાની. હે પપ્પા, ભણવાની દવાઈ આવે? હા લે, તો ઈ સાકા જામ દવા આવે. તમે ઈ દવા ખાવ ને એટલે પેલો નંબર જ આવે. બોલ તો બાર હારું લઈ આવ જાવ. તો તમે અહીં બેહો, હું હમણાં જ દવા લઈને આવું, બરાબર? એ બેટા, તો કઈ દવા લેવી છે? આ દવા લેવી છે કે પછી આ દવા લેવી છે? કોઈ મુझे જંગલી કહે. એ તમને કોઈ કે નો કે તમે સવો જંગલી? कान है बे આવું દિવસમાં 3-4 વાર કપડા બદલાવો છો હે? તમારે કાઢી કાઢીને વહી જવું હોય, પછી ધોવા તો અમારે હોય ને. તું છે ને ખાલી અત્યારે ભગવાનનો આભાર માન કે તને આ સમયમાં ખાલી કપડા બદલે ને એવો ઘરવાળો મળ્યો છે. નકર આ સમયમાં લોકો કપડા બદલે ને એમ બાયડિયું બદલી નાખે, બાયડિયું. બસ હો, ખોટો પાવર કરો માં. अच्छा અને તમે ભગવાનનો આભાર માનો કે તમને કપડા ધોવે એવી ઘરવાળી મળી છે, પતિ ધોવે એવી નહીં. ये क्या हो गया ये क्या सुन रहा हूँ मैं એ તમને એક વાત પૂછું? હા પૂછ ને. તમે કાલ કોની હારે વાત કરતા હતા? કઈ? હવે આમ ધાબા ઉપર. मैं नहीं बताऊंगा એ તો દોસ્તાર હતો ભાઈ. झूठ बोलो દોસ્તાર હતો એમ? હા તો પછી મને જોઈને ફોન કેમ કાપી નાખ્યો? ये क्या सुन रहा हूँ मैं એટલે એ તો વાત પૂરી થઈ ગઈ એટલે કાપી નાખ્યો. ક્યાંક આપણે ઓલો શેરીના નીતા ભાભી હારે વાત તો નહોતા કરતા ને? હવે એને ક્યાં આવી નવરાય છે? તો ભલે. रुको जरा सबर करो હે પણ હું તને શું કહું, તને એક વાત પૂછું? હા પૂછો ને. કદાચ ને હું કોઈની હારે સમજી લે કે આમ લફડું થઈ જાય, પડશે હલકાને તને ખબર પડી જાય, તો તું શું કઈ? अबे साले તો હું કરું એમ? હા અય કાલ આપણે બાતતા હતા તે તમે હાવ કેમ ધીમે ધીમે બોલતા હતા? મારી જેમ રાયડું કેમ નહોત પાડતા? અરે ભાઈ, મારે જેમ બોલવું એમ બોલું. મને ધીમે ધીમે બોલવાની ટેવ છે અને તને તો ખબર છે હું કઈ રાડો નથી પાડી શકતો. હવે જ્યારે આપણે બાંધણું થાય ને તે ધ્યાન રાખજો, મારી જેમ રાયડું પાડી પાડીને બોલવાનું. એટલે બાંધવાનું થાય તો મારે નક્કી કરવાનું કે મારે કઈ રીતે બોલવું. તને શું વાંધો છે ધીમે બોલું કે મોટે જ બોલું? મેં કીધું ને, આમાં તમારું નહીં હાલે, આમાં મારું ચાલશે. હું કહું ને એમ કરવાનું. તમને કઈ ખબર છે કાલ આપણી સોસાયટીની બાયુની ઓટલા પરિષદ જામી હતી ને, એમાં આપણું કેટલું ખરાબ લાગ્યું હતું. શું ખરાબ લાગ્યું? કાલ સોસાયટીની બધી બાયું કહેતી હતી તમારા ઝઘડામાં અમને જરાય મજા ન આવી. જસ્મીનભાઈ નો તો જરાય અવાજ જ નતો આવતો, આમ કાન દઈને દઈને સાંભળતા હતા ને તોય ન સંભળાતો એમ કહેતા હતા. અમને કઈ જરાય મજા જ ન આવી. એટલે કહું છું, હવે જઈ આપણે બાંધીને ત્યારે છે ને સાડો પાડી પાડીને બોલજો મારી જેમ. બેલેન્સ જળવાઈ રહેવું જોઈએ અને આવું ધ્યાન રાખજો. એ 5000 લાવો તો. શું કરવા 5000? હમણાં દિવાળી આવે છે, મારે મોઢું ચોખ્ખું કરાવવા જવું. સવારે ઉઠીને હરખા મોઢા ધોઈ લેતા હોય ને તો ચોખા કરવા ન જવું પડે. ખોટી લવારી કરો માં 5000 ઢીલા કરો. તને 5000 નહીં પણ 6000 આપું. મારી એક ચેલેન્જ પૂરી કરી દે ને. હે 6000 હારું 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 હાલ. હે ચાલો. ચેલેન્જ એ છે કે આ નેપકિન તારે બહાર કાઢવાનું છે પલાયા વગર. ચાલ. अभी मजा आएगा ना भिड़ो આગળ 120 ની સ્પીડમાં આમ કરો. પલ્લી ગયું જો. નાખ પાછું. હાલો પકડ. પલારવું ન જોઈને બહાર કાઢવાનું છે, બરાબર? જો બહાર કાઢી દીધો ને, હા નીકળી ગયો ને. નીકળી ગયો. હવે મૂકવાનું નથી હાથમાંથી. નાખ બાજુ. નીકળી ગયું. હીટિંગ બીટિંગ નહીં હાલે. બંધ કરવાનો. નહીં. ચાલો કાઢો 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 કાઢો.
હજી એકવાર સાંભળી લે, નેપકિન પલાળ્યા વગર બહાર કાઢવાનું છે. અશક્ય છે હા, હમણાં હું કાઢી દઉં. હા, આ તો કેમ નીકળે? હું કાઢી દઉં. 5000 દેવો ને પણ. છે ના, તું કાઢી દે તો તને તો 5000. આ નકર તું મને 500 દેજે ખાલી. આવ ક્યાંથી નકરો નવીન નવીન ગોતી આવે. આલ્યો કાઢો. અહીંયા જો અહીં ઉભી રહે. નજીક ઉભી રહે જો. જો આ છે બરાબર, અને અહીંયાથી આમ લઈ જવાનું. આમ લઈ જાય છે આમ બરાબર. પછી ધીરે 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 કરીને આમ કાઢી લેવાનું. નીકળી ગયું. હાથ તો પહેલો ને. મેં હું કીધું તું નેપકિન નો પલળવું જોઈએ. હાથ પલ્લે નો પલ્લે આપણે વાત જ નથી. ચોખ્ખું જ કરાય ને પેલા લે. ચોખવટ તો કરી હતી, નેપકિન નો પલળવું જોઈએ. સમજવું જોઈએ ને, તમારે ધ્યાન આપો. એ જસો હા, મન મૂકી જાન વળી ક્યાં? માર બાઈન ન્યા શું કામ? હોળી કરવા. આપણે ક્યાંય જવાનું નથી, અહીંયા હોળી કરો. अबे साले તો માર બાને તેડાઈ લઉં. શું કામ? હોળી કરવા. ये क्या सुन रहा हूँ मैं? પાલી તું એક અહીંયા હોળી કરીશું એ ઓછું છે? હું કીધું તને? હું એમ કઉ છું, તું અહીંયા હોળી કરી, તાર બાન તાર ભાઈ ને કરવા દે ની હું હોળી. એટલે તમે કેવા હું માંગો છે? અરે હું એમ કઉ છું, તું અહીંયા હોળી કર, તાર બાન તાર ભાઈ ને હોળી કરવા દે. એટલે શું છે કે બે જગ્યાએ હોળી થાય. પાછા તમે બધા એક જગ્યાએ ભેગા થાઓ ને તો પછી હોળો થાય. ઉભારી હોળો તો હવે તમારો થાય. ठाकुर तो गियो. જસુ હેપી રોઝ ડે. अबे साले જસુ હેપી ચોકલેટ ડે. મન્ના ડે એવું. જસુ कौन है बे? હેપી હગ ડે. આપો હેપી કિસ ડે. લગન પેલા તો બહુ કહેતા હતા હું તને રાણી બનાવીને રાખે. હાવ નોકરાણી બનાવીને રાખી દીધી છે. ટાણે ટાણે નકરા ઠોસરા જ ઉટકવાના. खाओ माँ कसम. સુમિત્રો, તમે વાસણ ઉટકતા શરમાવો છો? નહીં શરમાવાનું. अबे साले બીજા આવીને ઉટકી જાય નહીં ને, તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. बच गया साला. લગન પેલા તો કહેતા હતા તારે કાંઈ કામ નથી કરવાનું, હું કામ વાળી રાખી લે. લગન પછી ખબર પડી ઈ કામ વાળી તો હું જ છું. સુમિત્રો, તમે પોતું મારતા શરમાવશો? નહીં શરમાવાનું. બીજા તમારા ઘરમાં આવીને પોતું મારી જશે નહીં ને, તો આપણે આપણું કામ ચાલુ अबे રાખવાનું. साले કોણ જાણે કયા સોખડિયામાં હું અહીંયા ભરાઈ ગઈ. આ 20 વર્ષમાં મેં મારા બાન્યા નથી કામ કર્યું ને એટલું મારા એક દીમાં કરવું પડે. खाओ माँ कसम. સુમિત્રો, તમે કપડા ધોતા શરમાવશો? નહીં શરમાવાનું. શું કોઈ આપણા ઘરે આવીને કપડા ધોઈ નાખશે નહીં ને, તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. ठाकुर तो गियो. હું મિત્રો તો તમે કપડા ધોવાથી શરમાવશો? તો બીજા કોઈ આપણા કપડા ધોઈ જાહે? તો આપણે આપણું કામ ચાલુ રાખવાનું. આ પપ્પાને શું થઈ ગયું? મમ્મીને કેવું પડશે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? મમ્મી આમ જો તો પપ્પાને શું થઈ ગયું? ગાંડા નથી થઈ ગયા ને? ગાંડા જેવું વર્તન કરે છે. तो रुको जरा હા હેલા ગાંડા થઈ ગયા હોય એવું જ લાગે છે. હેલ તો अभी मजा आएगा ना भिड़ो. मेरे को तो ऐसा धक धक हो रहा है. હું આમાં 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 કરો છો? ગાંડા નથી થઈ ગયા ને? ગાંડી છો તું, હું કસરત કરું છું. પણ બાબા કસર સોફે બેસીને થોડી કરવાનું હોય.
લા ભાઈ મગજની કસરત કરું છું તો અમને કયો ને અમે મગજની કસરત કરી अच्छा તો એના માટે જેની જરૂર પડે ને એ વસ્તુ તારી પાસે નથી क्या बात कर रहे रे बाबा હું નથી મારી પાસે વળી મગજ તો પપ્પા મને તો કયો હા તને કહો જો એક ગાડીમાં બે બાપ છે બે છોકરા છે અને એક દાદાજી છે ठीक है તો ટોટલ ગાડીમાં કેટલા જણા છે બસ ને કે પેલા હું કહી દઉં ને મારે જા તે સાબિત કરી દીધું કે તારી પાસે નથી તો પાંચ જ થાય ને બે બાપ બે છોકરા ને એક દાદા મેં કીધું તું નાની પાસે નથી હરખો સવાલ સાંભળ એક ગાડીમાં બે બાપ બે છોકરા અને એક દાદાજી બેઠા છે તો તો પાંચ તો ટોટલ થયા. કેટલા થાય પાંચ તો થયા બે છોકરા બે બાપ અને એક દાદા ભાઈ કેટલા થાય કોમેન્ટ કરો અને તું કોમેન્ટ વાંચી લેજે તારી પાસે જે વસ્તુ નથી એનો ઉપયોગ કરીમાં ખોટા બીજા સ્પેર પાર્ટ ઘાઈ જાય જા હું મારા છોકરાને શીખવાડું ચાલ નીકળ